જે છે એના ઉપર શું કન્ટેન્ટ લખવાનું છે એ બધું તમને ડિટેલ્સ આપી દઉં. તમે જસ્ટ પ્રોસેસ કરીને આપો. ટાસ્ક આપો છો તમે. તો તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે અને તમારા ટાઈમ ફ્રેમ પ્રમાણે કે મને આટલા દિવસમાં મને ફિનિશ થઈને મારું કામ જોઈએ છે. અને આ પ્રોસેસ માટે તમે આટલા કોસ્ટ આપી શકો છો. એ બધું ડિસાઇડ કરીને તમે થર્ડ પાર્ટીને કહો છો અને એ થર્ડ પાર્ટી તમને પ્રોસેસ કરીને આપે છે આ 3 કન્ડિશન સામે. તો એને કહેવાય જોબ વર્ક. બરાબર? 2 ટાઈપ ઓફ જોબ વર્ક છે. એક જોબ વર્ક ઇન છે અને એક જોબ વર્ક આઉટ છે. જોબ વર્ક ઇન જે કામ લે છે એને જોબ વર્ક ઇન થાય અને જે કામ આપે છે એના માટે જોબ વર્ક આઉટ થઈ જાય. બરાબર? તો આમાં 2 કન્ડિશન છે. જે જોબ વર્ક આપે છે એને કહેવાય પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર અને જે જોબ વર્ક લે છે એને કહેવાય જોબ વર્કર. સો અમુક એક્ઝામ્પલ્સ છે તમારા સમજ માટે. તો અહીંયા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનું એક્ઝામ્પલ લેવામાં આવે છે કે મારુતિ સુઝુકી એ જે છે એ પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર છે અને એ કારમાં જે ગિયરબોક્સ લાગે છે એ ગિયરબોક્સ એ લોકો પોતે મેન્યુફેક્ચર નથી કરતા. બરાબર? અને એને એ ગિયરબોક્સ મેન્યુફેક્ચર કરવા માટે એમને ટાસ્ક આપી દીધું અમિત ઇન્ડસ્ટ્રીઝને. અને એ મેન્યુફેક્ચર કરવા એ ગિયરબોક્સ બનાવવા માટે રો મટીરિયલ્સ પણ આ લોકોએ જ આપે છે મારુતિ સુઝુકી. તો પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર મારુતિ સુઝુકી છે અને એ કામ આઉટસોર્સ કરી દે છે અમિત ઇન્ડસ્ટ્રીઝને. બરાબર? તો અમિત ઇન્ડસ્ટ્રીઝ ઇઝ અ જોબ વર્કર એન્ડ મારુતિ સુઝુકી ઇઝ અ પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર હિયર. તો જોબ વર્ક આઉટ કોના માટે છે? મારુતિ સુઝુકી માટે છે અને જોબ વર્ક ઇન અમિત ઇન્ડસ્ટ્રીઝ માટે છે. ડન? સો વિલ લુક આઉટ ઇન નેક્સ્ટ ક્રાઇટેરિયા. ચેલેન્જીસ શું છે? એક તો આ રીતનું કંઈક કામ આવે છે. આ રીતનું જે કામ આપણે કરીએ છીએ એનું ટ્રેકિંગ અને મોનિટરિંગ પાર્ટ બહુ બધા જગ્યાએ થતું નથી. કે તમે કેટલા માલ આપો છો, કેટલા સ્ટોક આઇટમ્સ રો મટીરિયલ્સ આપો છો સામેવાળા વ્યક્તિને અને એ એટલા રો મટીરિયલ્સ અને કેટલા તમે ફિનિશ્ડ ગુડ્સ આપે છે. એ એક વસ્તુ છે. એ ટ્રેક નથી થતું. એમાં બહુ મિસમેચ થઈ જાય છે. પછી પ્રોડક્ટિવિટી ઓછો થઈ જાય છે. ઇફ તમારું કામ એ પ્રોપરલી ટાઈમ ઉપર ના કરીને આપે કે 20 દિવસમાં 25 દિવસમાં તમને એ માલ એ જે ફિનિશ્ડ ગુડ્સ આવવાનું હતું એ નથી આવ્યું તો તમારું પ્રોડક્શન રોકી જશે. ઇન શોર્ટ સ્ટોપ થઈ જશે ત્યાં. એ પર્ટિક્યુલર પ્રોડક્ટ આવ્યા પછી જ તમારું આગળનું પ્રોડક્શનનું કામ થઈ શકે છે. એવું કંઈ ક્રાઇટેરિયા હોય તો તમારું પ્રોડક્ટિવિટીને પણ એ અફેક્ટ કરે અને તમારા ત્યાં કરવાથી પ્રોસેસ કરવાથી એ ટાઈમ વધારે લાગે છે. એટલા માટે જ તમે બીજાને આપો છો અને એ પણ ટાઈમમાં નથી આપતો તો ડેફિનેટલી ઇટ વિલ હેમ્પર યોર વર્ક. સો જોબ વર્કનું મોડ્યુલ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી માટે. ડન? સો સેમ કેસ છે. તો હવે જે બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝ છે એને જોબ વર્ક આપ્યું છે રાકેશ રેપર્સ લિમિટેડને. તો એ જે સ્ટીકી લેબલ જે છે એ રાકેશ રેપર્સ લિમિટેડ મેન્યુફેક્ચર કરીને આપે છે. સો એના માટે ફર્સ્ટ તમને F11માં જોબ ઓર્ડરનું જે ઓપ્શન જે છે એને ઇનેબલ કરવું પડે. F11 જોબ ઓર્ડર પ્રોસેસિંગ એને ઇનેબલ કરો અને કંટ્રોલ A કરીને સેવ કરો. Done? So here again an example is there કે હવે ડેટર અને ક્રેડિટર કોણ હશે? બરાબર? સો એનું એક્ઝામ્પલ લેવા માટે 2 વસ્તુ આપ્યું છે એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ. મારુતિ સુઝુકી એને આપ્યું છે જોબ વર્ક ગિયરબોક્સ મેન્યુફેક્ચર કરવા માટે અમિત ઇન્ડસ્ટ્રીઝને. તો અહીંયા એ અમિત ઇન્ડસ્ટ્રીઝ ચેન્જ થઈ ગયો રમેશ ઇન્ડસ્ટ્રીઝમાં. તો જોબ વર્કર જે છે એ મારુતિ સુઝુકી માટે સન્ડરી ક્રેડિટર છે. Why? Any idea on this? બરાબર? આપણે એમના પાસેથી ભલે આપણું જ મટીરિયલ આપીને એ પ્રોસેસ કરીને આપણને ફરીથી આપે છે તો ઇઝ અ વન ટાઈપ ઓફ પરચેઝ ઓનલી. બરાબર? અને રમેશ ઇન્ડસ્ટ્રીઝ માટે
પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર જે છે એટલે મારુતિ સુઝુકી જે છે એ સન્ડ્રી ડેટર થઈ જાય બીકોઝ દે આર સેલિંગ. સો એ જ એક્ઝામ્પલ છે આમાં પણ કે સેમસંગ ઇન્ડિયા લિમિટેડ ટેમ્પર્ડ ગ્લાસ ઉપરના જે ટફન ગ્લાસ અને સ્ક્રીન ગાર્ડ જે આવે છે કેસ કવર્સ મોબાઈલનું કેસ કવર એ મેન્યુફેક્ચર કરવા માટે રમેશ ઇન્ડસ્ટ્રીઝને કામ આપે છે. તો સેમસંગ ઇન્ડિયા લિમિટેડ માટે રમેશ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ સન્ડ્રી ક્રેડિટર થઈ ગયા અને રમેશ ઇન્ડસ્ટ્રીઝ માટે સેમસંગ ઇન્ડિયા લિમિટેડ સન્ડ્રી ડેટર થઈ ગયા. સો એ પ્રમાણે રાકેશ રેપર્સ લિમિટેડ બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝ માટે સન્ડ્રી ક્રેડિટર છે. ડન. સો એનું નામે એક લેજર ક્રિએટ કરવાનું છે રાકેશ રેપર્સ લિમિટેડ અંડર સન્ડ્રી ક્રેડિટર્સ, રાઈટ. પછી એનું મેલિંગ ડિટેલ્સ, એડ્રેસ, ટેક્સેશન ડિટેલ્સ એ બધું મેન્શન કરો, બરાબર. મેન્શન કરીને એક આખું લેજર ક્રિએટ કરી દો. અલ્ટર લેજર રાકેશ अंडर सन्ड्री क्रेडिटर्स बैलेंसेस मेंटेन बैलेंसेस बिल बाय बिल, यस. बाकी एज इट इज रखना है आपको. एंड यहाँ पर एड्रेस वगैरह सब मेंशन करो, जीएसटी नंबर मेंशन करो और सेव कर दो इसको. अब आपको दो रिलेटेड वाउचर क्रिएट करना है, वाउचर टाइप. सो वो क्या क्या है, मटेरियल इन और मटेरियल आउट का. आपको ये भी पता होगा मे बी कि मटेरियल इन और आउट का वाउचर टाइप ऑलरेडी है, बराबर. पर ये मटेरियल इन और आउट जो है वो एक कॉमन चीज़ों के लिए यूज़ होने वाला है. इन शॉर्ट कि आप परचेज सेल्स का कुछ ट्रांजेक्शन कर रहे हो, वहाँ पर हम मटेरियल इन मटेरियल आउट का क्राइटेरिया के हिसाब से वो वाउचर यूज़ करेंगे. पर ये जो मटेरियल इन और आउट हम जो क्रिएट करने वाले वाउचर टाइप, ये भी अंडर वाउचर टाइप मटेरियल इन और आउट का ही होगा. बट ये पर्टिकुलरली हम यूज़ करेंगे जॉब वर्क के लिए. तो इसीलिए यहाँ पर मटेरियल इन फिनिश्ड गुड्स मेंशन करके हम इसको क्रिएट कर रहे हैं और इसका जो टाइप जो है वाउचर टाइप हम इसको मटेरियल इन पे ही रख रहे हैं. डन. अब ये मटेरियल इन रखने से और हमने जॉब वर्क का मॉड्यूल वहाँ पर इनेबल कर दिया है. यहाँ पर ऑटोमेटिक मैनुअल ओवरराइड सेलेक्ट करना है और जॉब वर्क इनेबल करने के बाद यहाँ पर कुछ ऑप्शंस आ जाएंगे. यूज़ फॉर जॉब वर्क तो यस रखना है हमें. और ये क्या है, मटेरियल इन फिनिश्ड गुड्स का है तो अलाउ कंजम्पशन पे आपको यस करना है, बराबर. जॉब वर्क इन नहीं है, ये अभी हम जो प्रोसेस करने वाले जॉब वर्क आउट है. तो इसलिए फर्स्ट ये वाला ऑप्शन और वाला इनेबल कर देना है. ये हो गया मटेरियल इन. अब करना है मटेरियल आउट, रॉ मटेरियल्स एक्चुअली denoted as finished goods और आज denoted as raw materials. मटेरियल आउट वाउचर टाइप मटेरियल आउट सेलेक्ट किया हमने. वाउचर नंबर ऑटोमेटिक ओवरराइड है और जो यूज फॉर जॉब वर्क का क्राइटेरिया है यस करो, बराबर. बाकी कुछ नहीं आया है. जॉब वर्क मटेरियल आउट है, ये मटेरियल जा रहा है तो इसलिए वो कंजम्पशन वाला क्राइटेरिया यहाँ पर नहीं आएगा. इस पर कंट्रोल ए किया, सेव हो गया. तो हमने ये दो वाउचर क्रिएट कर लिया है, मटेरियल इन और आउट. ये क्यों क्रिएट कर रहे हैं वो भी हम मतलब मैं बताऊंगा आगे. सो डोंट बी कंफ्यूज कि हम ये क्यों कर रहे हैं करके, क्योंकि हम क्या कहते हैं प्रोसेस कुछ भी जॉब वर्क आउट दे रहे हैं ना, तो वहाँ पर हम रॉ मटेरियल्स दे रहे हैं तो अपना मटेरियल्स आउट हो रहा है कंपनी से, तो वहाँ पर मटेरियल आउट की एक एंट्री होगी. एंड सेम वापस फिनिश्ड गुड्स हम मटेरियल इन कर रहे हैं तो वहाँ पर मटेरियल इन की भी एक एंट्री होगी. सो इसीलिए हम ये मटेरियल इन और आउट की एंट्री कर रहे हैं, मतलब वाउचर क्रिएट कर रहे हैं. सो आप एक जॉब वर्क आउट का ट्रांजैक्शन देख लेते हैं. ब्रह्मा इंडस्ट्रीज लिमिटेड हैड गिवन अ जॉब वर्क ऑर्डर ऑफ 1500 नंबर्स ऑफ बॉटल्ड लेबल्स. ठीक है, जॉब वर्क आउट ऑर्डर दे रहे हैं किसको, राकेश रैपर्स लिमिटेड को. अभी फर्स्ट ऑफ ऑल फर्स्ट ट्रांजैक्शन क्या है, जॉब वर्क ऑर्डर नंबर 1 फॉर मैन्युफैक्चरिंग 1500 बॉटल लेबल्स वाज गिवन टू राकेश रैपर्स लिमिटेड जॉब वर्कर. तो सबसे पहले एक ऑर्डर हम क्रिएट करेंगे, बराबर. वाउचर में जाना है, अदर वाउचर्स के अंदर ये ऑर्डर वाउचर्स के अंदर जॉब वर्क इन ऑर्डर आउट ऑर्डर दोनों है. जॉब वर्क आउट ऑर्डर के अंदर इसका एंट्री होगा. सो आई एम गोइंग बैक, मैं डे बुक में जा रहा हूँ.
જસ્ટ અ મિનિટ. યસ. उनको पानी पिलाओ. રાઈટ. સો આપણને એક જોબ વર્ક આઉટ ઓર્ડર ક્રિએટ કરવાનું છે અને એ જે ઓર્ડર આપણે ક્રિએટ કરીએ છીએ એ ઓર્ડર ઉપર જ બધું જ આગળનું વસ્તુ ટ્રેક થશે. સો ઓર્ડર ક્રિએશન પાર્ટમાં આપણને ધ્યાન રાખવાનું રહેશે. સો ફર્સ્ટ વન, સ્ટિકી વોટર લેબલ્સનો ઓર્ડર આપીએ છીએ. તો સૌથી પહેલાં જોબ વર્કઆઉટ ઓર્ડરમાં જતા રહીએ. 1 એપ્રિલનું છે અને રાકેશ રેપર્સ લિમિટેડનું આપણે ટ્રેક કરીએ છીએ. મીન્સ લેજર જે છે આપણે ક્રિએટ કરી દીધા છે અંડર સન્ડ્રી ક્રેડિટર્સ. સો આઈ એમ જસ્ટ સેવિંગ ધીસ. હવે જ્યારે તમે સેવ કરો છો અહીંયા ડિસ્પેચ ડિટેલ્સ આવશે, પ્રોસેસ ઇન્સ્ટ્રક્શન આવશે, એ તમને અહીંયા મેન્શન કરવાનું રહેશે. બરાબર. એ ડિટેલ્સ કસ્ટમર પાસે તમે કોઈકને સમજાવો છો તો એમને તમને જાતે સમજાવી દેજો. અહીંયા ડિટેલ્સ જે મેન્શન કરવાનું છે એ બહુ ઇઝી જ છે. આપણામાં ડિટેલ્સ છે એ વસ્તુ, સો એ આપણે મેન્શન કરી દઈએ. બરાબર. અહીંયા ડિસ્પેચ થ્રુ મોટર વ્હીકલ. બરાબર. મોડ ઓર ટર્મ્સ ઓફ પેમેન્ટ ECS છે. પછી ડેસ્ટિનેશન ક્યાં મોકલવાનું છે, કોરામંગલા, બેંગલુરુ. કેરિયર એજન્ટ એમનું નામ લખી દો. બિલ ઓફ લેડિંગ ઓર RR નંબર એ લખી દો. ડેટ લખો, મોટર વ્હીકલ નંબર લખો. પછી ડ્યુરેશન ઓફ પ્રોસેસ. તમે આ જોબ વર્કઆઉટ ક્રિએટ કરો છો તો સામેવાળી વ્યક્તિને એવું ઇન્સ્ટ્રક્શન આપો છો કે 30 days સુધી તમારી પાસે ટાઈમ છે આ પ્રોસેસ કરીને પાછા આપવા માટે. ડન. સો નેચર ઓફ પ્રોસેસિંગમાં મેન્યુફેક્ચરિંગ, ડિલિવરિંગ ઓફ ફિનિશ્ડ ગુડ્સ એનું ક્રાઇટેરિયા લખી દેવાનું. રાઈટ. એન્ટર કરું છું, કંટ્રોલ A. સો ઓર્ડર નંબર લખો, જોબ વર્કઆઉટ ઓર્ડર નંબર 1. હવે તમે શું આપો છો એમને કામ કરવા માટે? સ્ટિકી બોટલ લેબલ મેન્યુફેક્ચર કરવા માટે. કેટલા નંબર? 1500 નંબર. તો સ્ટિકી બોટલ લેબલના એક સ્ટોક આઇટમ આપણને ક્રિએટ કરવાનું રહેશે. અંડર ફિનિશ્ડ ગુડ્સ કંટ્રોલ એન્ટર કરું છું. ફિનિશ્ડ ગુડ્સ અંડર પ્રાઇમરી should quantities of items be added? Yes. તો આ રીતે એક સ્ટોક ગ્રુપ તમને ક્રિએટ કરવાનું છે. કંટ્રોલ A ટુ સેવ. આ અંડર ફિનિશ ગુડ્સ આવી ગયા. યુનિટ્સમાં નંબર્સ. બરાબર. અને આ જ વસ્તુની અંદર આપણને UAM સેટ કરવાનું છે. સોરી, BOM, બિલ્સ ઓફ મટીરિયલ્સ, જે આ વસ્તુ છે. બરાબર. બોટલ લેબલ્સ મેન્યુફેક્ચર કરવા માટે તમારું ફિનિશ્ડ ગુડ્સ છે આ, એમાં આ 4 સ્ટોક આઇટમ્સ જે છે એ યુઝ થવાનું છે, પ્રોસેસ થવાનું છે. સો આઈ ક્લિક યસ હિયર બિલ્સ ઓફ મટીરિયલ્સમાં. બરાબર. સ્ટેન્ડર્ડ BOM જોબ વર્ક આ રીતનું એક BOM નું નામ મેન્ટેન કરું છું. હવે યુનિટ ઓફ મેન્યુફેક્ચર 1 મેન્શન કરું છું. ડન. સો જેટલા પણ સ્ટોક આઇટમ્સ છે એ આપણને ક્રિએટ કરવાનું છે. પોલિથીન અંડર રો મટીરિયલનું એક સ્ટોક ગ્રુપ. અંડર પ્રાઇમરી should quantities of items be added માં યસ. બરાબર. એનું યુનિટ્સ હું સિલેક્ટ કરીશ ગ્રામ, બીકોઝ યુ કેન સી હિયર જે યુઝ થવાનું છે ક્વોન્ટિટીઝ એ ગ્રામ્સ અને mlમાં યુઝ થાય છે. બરાબર. સો યુનિટમાં ગ્રામ્સ અને કેજી, અલ્ટરનેટમાં હું કેજી સેટ કરું છું સો દેટ કે મારામાં આ વેલ્યુઝ આવી જાય 1 kg is equal to 1000 ગ્રામ. બરાબર. કંટ્રોલ A કરીને સેવ કરો. ટાઈપ ઓફ સપ્લાય આ ગુડ્સ થઈ ગયા. એના પછી આ છે તમારું ટાઈપ ઓફ કમ્પોનન્ટ. બરાબર.
કેટલા યુઝ થવાનું છે 100 ગ્રામ. પછી ફ્લોરેસન્ટ કલર કંટ્રોલ એન્ટર કરું છું એટલે અંડર રો મટીરિયલ્સ રાખો, યુનિટ્સમાં ml, અલ્ટરનેટમાં liters. 1 liter is equal to 1000 ml. Just a minute. किरण भाई, पेमेंट नहीं हुआ अभी तक? आपने सर से बोला नहीं है? पर ये पेमेंट लेने कितने दिन से आ रहे हैं? 2 दिन से आप बात कर रहे हैं, पर इतने दिन से आ रहे हैं तो पहले से आपने बोला नहीं कि क्या हुआ? मैडम ने 2-3 के बाद परसों बोला नहीं। वीडियो से बात की। नेक्स्ट टाइम सर आएंगे ना तो मुझे बता दो, मुझे याद दिला दो, मैं अंदर से ही करवाता हूँ. फिर ऐसे ही इतने बार आकर जाएंगे तो नेक्स्ट टाइम हम कुछ काम के लिए बुलाएंगे तो वो अपने काम के लिए आएंगे नहीं कभी भी. मैडम ने मेरे को वो पेमेंट के लिए आए, किसी का भी देखो, कोई भी अपने लिए आ रहे हैं ना ऊपर, कुछ भी काम के लिए चाय कॉफी लेकर आ रहे हैं, उनका कुछ हमको डिले नहीं करवाना है. ठीक है, पीछे ही पड़ के सर से पेमेंट करवा देने का ये सब चीज़ों में. बेचारे वो आके देकर जाते हैं, हम जब जब बुलाते हैं तब तब आते हैं वो. So sorry. Yes. So we were in means ये fluorescent color જે હતું એનું સ્ટોક આઇટમ ક્રિએશન ઉપર હતા. એ અંડર રો મટીરિયલ્સ આપણને રાખવાનું, યુનિટ્સમાં ml અને અલ્ટરનેટમાં લીટર. સો આ બે સ્ટોકમાં જ એ વસ્તુ કરવાનું છે આપણે, બિકોઝ ml છે અને જ્યારે એ પરચેસ થાય છે ને એ એનાથી ઉપરના યુનિટ્સમાં થાય છે, કેજીસ અને લીટરમાં, એટલા માટે. સો આ વસ્તુ થઈ ગયું. કંટ્રોલ એ કરીને સેવ કરી દઈએ. કમ્પોનન્ટ્સમાં મેન્શન કરીને 100 ml આનું કરી દઈએ. બેઝ એડહેસિવ 100K એના નામે અંડર રો મટીરિયલ્સ એક સ્ટોક આઇટમ ક્રિએટ થશે. કંટ્રોલ એ, કમ્પોનન્ટ્સ 1 નંબર્સ, વિનાઇલ શીટ્સ અંડર રો મટીરિયલ્સ આવશે, યુનિટ્સમાં નંબર્સ. ડન. કંટ્રોલ એ કરીને સેવ કરી દઈએ. કમ્પોનન્ટ્સ 1 નંબર્સ. સો એક સ્ટીકી બોટલ લેબલ મેન્યુફેક્ચર કરવા માટે આટલા યુઝ થવાનું છે કમ્પોનન્ટ્સ. એન્ટર કરીએ અને સેવ કરી દઈએ. કંટ્રોલ એ કરીને આપણે સેવ કરી દઈએ. બરાબર. તો આપણે આ 1500 નંબર્સ મેન્યુફેક્ચર કરવા માટે જેને પણ આપણે ઓર્ડર્સ આપીએ છીએ તો એના સામે આપણે કેટલા કમ્પોનન્ટ્સ આપવાના છે એ પણ હવે ટ્રેક થશે. ફોર એક્ઝામ્પલ, સી યુ કેન સી દેટ ડ્યુ ઓન પણ આવી ગયું, બિકોઝ 1 એપ્રિલે આ જોબ વર્કઆઉટ ઓર્ડર રેઝ થાય છે અને 30 દિવસનો આપણે ટાઈમ આપ્યા છે એમને, તો 1 તારીખે આ લાસ્ટ ક્લાસ આપણા પાસે આવવું જોઈએ પ્રોસેસ થઈને. તો 1500 મેન્શન કરીએ. જે રીતે 1500 મેન્શન કરીને આગળ જશો તો આખું કમ્પોનન્ટ્સનું આ રીતે વ્યૂ આવી જશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આખું કમ્પોનન્ટનું વ્યૂ આવી જશે. સો પોલિથીન જે છે એ 1500 નંબર સામે આટલા ગ્રામ્સ યુઝ થવાનું છે. બરાબર. પોલિથીન 1500 સામે આટલા ગ્રામ્સ યુઝ થવાનું છે અને અહીંયા ટ્રેક જે કોલમ છે ત્યાં પેન્ડિંગ ટુ ઇશ્યુ મેન્શન કરવાનું છે, બિકોઝ જસ્ટ આપણે અત્યારે ઓર્ડર ક્રિએટ કરીએ છીએ. બરાબર. આગળ જ્યારે આપણે મટીરિયલ આઉટ કરીશું ત્યારે એ એમને ઇશ્યુ થઈ જશે. તો હવે ઓર્ડર લેવલમાં તો આ પેન્ડિંગ છે ઇશ્યુ કરવા માટે. સો એટલે પેન્ડિંગ ટુ ઇશ્યુ. ડ્યુ ઓન 1 એપ્રિલ આનું રેટ ટ્રેક થઈ જશે. પછી ફ્લોરેસન્ટ કલર પેન્ડિંગ ટુ ઇશ્યુ, એના સામે એનું મટીરિયલનું ક્વોન્ટિટી એડ થઈ જશે. બરાબર. એના પછી બેઝ એડહેસિવ પેન્ડિંગ ટુ ઇશ્યુ. આ નંબર્સમાં હતું તો 1500 સામે 1500. વિનાઇલ શીટ્સ પેન્ડિંગ ટુ ઇશ્યુ 1500 સામે 1500. હવે આમાંથી કંઈક વેસ્ટ કે સ્ક્રેપ નીકળશે, બરાબર, તો એ પેન્ડિંગ ટુ રિસીવ સ્ટેટસમાં રાખવાનું, બિકોઝ સ્ક્રેપ આપણે નથી આપતા, સ્ક્રેપ એ લોકો આપણને આપવાના છે. સો ત્યાં આપણને પેન્ડિંગ ટુ રિસીવ મેન્શન કરવાનું, બાકી જગ્યાએ પેન્ડિંગ ટુ ઇશ્યુ મેન્શન કરવાનું. સો એ સ્ક્રેપનું વેલ્યુ ત્યાં, એ સ્ક્રેપનું મેન્શન ત્યાં થાય એટલા માટે હું અહીંયા નંબર્સ મેન્શન કરું છું 5 kg. ડન. સો યુ કેન સી કે ઇશ્યુ પેન્ડિંગ છે એટલા માટે અહીંયા ડેટ એપ્રિલ આપે છે, 1 એપ્રિલ ધીસ ડેટ. આ રિસીવ થવાનું છે એટલા માટે ડ્યુ ઓન 1 મે દેખાય છે, આફ્ટર 30 days વાળું ડેટ. સો આ બધું સિસ્ટમેટિકલી મીન્સ દેખાય આપણને.
સો રેટ 400 અને એના સામે 6 લાખનું એક ઓર્ડર જનરેટ થઈ ગયું. ડન. સો ધીસ ઇઝ ઓર્ડર પ્રોસેસિંગ. ઓર્ડર પ્રોસેસ થઈ ગયો. એ ઓર્ડર પ્રોસેસ કરતાં કરતાં આપણે એક શું કહેવાય ઓનફ્લાય મોડ ઉપર ફિનિશ્ડ ગુડ્સ 4 રો મટીરિયલ્સ પણ આપણે ક્રિએટ કરી દીધા છે અને આ ક્રાઇટેરિયા પણ આપણે એડ કરી દીધા છે એના અંદર. સો આ પાર્ટને આપણે સ્કીપ કરી દઈએ. ડન ડન એન્ડ ડન. સો સ્ટાર્ટિંગ ફ્રોમ મટીરિયલ આઉટ. હવે તમે જોબ વર્કઆઉટ ઓર્ડર જે છે એ પ્રોસેસ કરી દીધા છે, બરાબર. હવે મટીરિયલ આઉટ કરશો તમે. આના માટે જેટલા પણ મટીરિયલ જોઈએ છે ને એ આઉટ કરશો. સો મટીરિયલ આઉટના વાઉચર ઓપન કરી લો. સો ઇન્વેન્ટરી વાઉચરના અંડર જ હશે મટીરિયલ આઉટ રો મટીરિયલનું. સો જ્યારે તમે પાર્ટી અકાઉન્ટ નેમ રાકેશ રેપર્સ લિમિટેડ સિલેક્ટ કરશો, સિલેક્ટ કરતાં જ જે તમે ઓર્ડર રેઝ કર્યું હતું જોબ વર્કઆઉટ ઓર્ડર નંબર 1 એનું ટ્રેક અહીંયા આવી જશે અને અહીંયાથી જ્યારે તમે આ વસ્તુ સિલેક્ટ કરો છો અને એન્ડ ઓફ લિસ્ટ કરો છો તો પાછળ જે છે ને એનું કમ્પોનન્ટ્સ બધા જ આવી જશે, ઓટોમેટિકલી આવશે આ વસ્તુ. ડન. તમને એક એક કરીને મેન્યુઅલી ક્રિએટ નથી કરવાનું રહેશે અને આ જે ડિટેલ્સ છે એ પણ જોબ આઉટ ઓર્ડર 1 પ્રમાણે અહીંયા ઓટોમેટિકલી ફિટ થઈ જશે. તો જસ્ટ એકવાર ચેક કરીને પછી તમને જસ્ટ જોઈ લેવાનું કે આપણે જે રીતે ક્રિએટ કર્યા એ રીતે ટ્રેક થઈ ગયું બધું. સો યુ કેન સી જ્યારે એક સ્ટોક આઇટમ ક્લિક પણ કરીએ ને તો એના પાછળ પણ એનું જોબ વર્કઆઉટ ઓર્ડરનું રેફરન્સિંગ લાગી જાય છે. લાઈક આ રીતે એકવાર જોઈ લો, ચેક કરી લો એક એક કરીને. ડન. પછી વિનાઇલ શીટનું હતું. સો ધીસ ઇઝ યોર મટીરિયલ આઉટ એન્ટ્રી. અહીંયા સુધી ક્લિયર છે કે ડાઉટ છે? અહીંયા સુધી એક ફર્સ્ટ સ્ટેપ હતું જોબ વર્કઆઉટ ઓર્ડરનું એન્ટ્રી અને એનાથી પહેલાં તમે સ્ટોક આઇટમ ક્રિએશન, સ્ટોક ગ્રુપ ક્રિએશન કરી લેશો તો પણ ચાલે, અદરવાઇઝ ઓનફ્લાય મોડ ઉપરથી કરો તો પણ ચાલે. ડન. મટીરિયલ આઉટ સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એ મટીરિયલ આઉટનું વ્યૂ જસ્ટ એક સેમ્પલ વ્યૂ છે. જે રીતે આપણે ઇન્વોઇસનું વ્યૂ કરીએ છીએ એનું જ અહીંયા એક પ્રિવ્યૂ કરીને જોઈ લેજો. આ રીતે તમારું મટીરિયલ આઉટનું વ્યૂ દેખાય. સો યુ કેન સી જે પણ ડિટેલ્સ તમે મેન્શન કર્યા એ બધું જ અહીંયા દેખાય, બરાબર. આને પ્રિન્ટ કાઢીને સાઇન એન્ડ સ્ટેમ્પ કરીને પણ તમે મટીરિયલ જ્યારે કાઢો છો તમારા ફેક્ટરીમાંથી કે તમારા ગોડાઉનમાંથી તો એ ગુડ્સ સાથે આ ઇન્વોઇસ પણ મોકલશો, મતલબ ઇન્વોઇસ ઇન ધ સેન્સ મટીરિયલ આઉટનું વાઉચર પણ મોકલી દેશો તો એઝ અ સેટ ઓફ પ્રૂફ થઈ જશે એ વસ્તુ. સો વોટ આફ્ટર દેટ જોબ વર્ક આઉટ ઓર્ડર આપી દીધા રાકેશ રેપર્સને, મટીરિયલ પણ આપી દીધા અને 1 મહિનાનું ટાઈમ આપી દીધા છો તમે. 1 મહિના પછી મટીરિયલ ઇન થશે બિકોઝ એને પ્રોસેસ કરીને આપી દીધું છે. સો એનું મટીરિયલ ઇનનું એક એન્ટ્રી થશે. બરાબર. મટીરિયલ ઇનનું વાઉચરના અંદર જતા રહો તમે, મટીરિયલ ઇન ફિનિશ્ડ ગુડ્સ. ડન. એ જ રીતે પાર્ટી અકાઉન્ટ તમે સિલેક્ટ કરો છો અહીંયા તો તરત જ અહીંયા પણ જોબ વર્કઆઉટ 1નું ક્રાઇટેરિયા આવી જશે. આટલું કરીને તમે એન્ડ ઓફ લિસ્ટ કરશો તો પાછળ સ્ટિકી બોટલ લેબલ ફિનિશ્ડ ગુડ્સનું અત્યારે આવે ક્રાઇટેરિયા. સ્ટિકી બોટલ લેબલ વિથ વેસ્ટ ઓર સ્ક્રેપ બિકોઝ ધીસ ઇઝ પેન્ડિંગ ટુ રિસીવ. એ રીતે આપણે કેટેગરાઇઝ કર્યા હતા. સો કંટ્રોલ A કરું છું, કંટ્રોલ A. હવે તમે જોશો એના અંદર જશો તો યુ કેન સી આ રીતનું કમ્પ્લીટ વ્યૂ આવે. સો તમે અત્યારે રિસીવ કરો છો 1500 સ્ટિકી બોટલ લેબલ, 6 લાખ આની પ્રાઇસ છે અને વેસ્ટ ઓર સ્ક્રેપ એમાંથી 5 kg જનરેટ થવાનું હતું એ રીતે આપણે ત્યાં સેટ કર્યા. બટ એ જ સ્ક્રેપ ઓછા આવે કે વધારે આવે એ અહીંયાથી તમે મોડિફાઈ કરી, મોડિફાઈ ઇન ધ સેન્સ
ચેન્જ કરીને આગળ વધી શકો છો. એનાથી કોઈ પણ પાર્ટમાં તમારો અમાઉન્ટ જે છે એ ચેન્જ ના થાય, બીકોઝ આપણે આના માટે રિપોર્ટ નથી. બરાબર, એ તમારા માટે એક્સ્ટ્રા બેનિફિટ છે જે તમે એને સેલ કરીને કે બીજા કઈ જગ્યાએ યુઝ કરીને એને યુટિલાઇઝ કરીને તમે ઇન્કમ રેઝ કરી શકો છો. સો એઝ ધીસ ઇઝ મટીરિયલ ઇન એન્ટ્રી, અને અહીંયા તમે જોઈ શકો છો કન્ઝમ્પશન થયું છે, યસ, એ ઓટોમેટિકલી આવે, આપણે એ વસ્તુને કરવાનું કંઈક જરૂરત નથી. સો આ થઈ ગયા તમારું મટીરિયલ ઇનનું એન્ટ્રી કમ્પ્લીટ. બરાબર, હવે પ્રોસેસ બધું કમ્પ્લીટ થઈ ગયું, તમારી પાસે ફિનિશ્ડ ગુડ્સ પણ આવી ગયા સ્ટીકી બોટલ લેબલના. હવે પરચેઝ અને પેમેન્ટનું એન્ટ્રી થશે. તમે આ વસ્તુ પરચેઝ કરો છો સામેવાળા વ્યક્તિથી અને તમને એના સામે પેમેન્ટ પણ કરવાનું છે. લાસ્ટ બે સ્ટેપ આ જ છે આનું. ડન. સો જોબ વર્ક ચાર્જીસ નામે તમે એક લેજર ક્રિએટ કરશો. 40,000 એનું બિલિંગ અમાઉન્ટ છે, મતલબ ઇન્ક્લુડિંગ નહીં, એક્સક્લુડિંગ જીએસટી ઓફ 5%. અને એના સામે તમે પેમેન્ટ રિસીવ કરો છો વિથ ધીસ ચેક નેમ. ડન. તો હવે એક પેમેન્ટ પરચેઝ અને પેમેન્ટનું એન્ટ્રી આપણે કરવાનું રહેશે. સો પરચેઝ વાઉચરમાં જ્યારે આપણે જઈએ, પાર્ટી એકાઉન્ટ સિલેક્ટ કરીએ, તો કંટ્રોલ A કરીએ, પછી જોબ વર્ક ચાર્જીસનું તમને એક લેજર ક્રિએટ કરવાનું. ધીસ ઇઝ યોર ડાયરેક્ટ એક્સપેન્સીસ. બરાબર, તો ડાયરેક્ટ એક્સપેન્સીસ અંડર સેટ કરીને કમ્પ્લીટ કરો આને. બરાબર, જીએસટી તમને ચાર્જ કરવું છે તો અહીંયા જીએસટી એપ્લિકેબિલિટી રાખવું પડશે. બરાબર, અને રેટ તમે મેન્શન કરશો. ટાઈપ ઓફ સપ્લાય ગુડ્સ છે, કંટ્રોલ A કરીએ. ઇનપુટ એસજીએસટી પરચેઝ માટે એનું એક લેજર ક્રિએટ કરવાનું અંડર કરંટ એસેટ્સ. ટાઈપ ઓફ ડ્યુટી ઓર ટેક્સ જીએસટી છે, અને કરંટ એસેટ્સમાં આ વસ્તુ તમને જોઈએ તો એ નહીં આવે. તો આ પર્ટિક્યુલર જે લેજર છે એનું બિહેવિયર જે છે એ તમને ચેન્જ કરવાનું રહેશે F12માંથી, જે આ છે ઓપ્શન સેટ લેજર્સ ટુ બિહેવ એઝ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. આને અહીંયાથી તમને યસ કરવાનું રહેશે. યસ કરીને કંટ્રોલ A કરો ત્યારે જ આવશે. ઇફ યુ વોન્ટ ટુ ચેક દેન યુ કેન ચેક. જે આ વસ્તુ મે બી એકતા અને હિનાને ખબર છે, અને યા હર્ષની ઓલ્સો અટેન્ડેડ ધ સેશન. સો હું નો કરું છું, કંટ્રોલ A કરું છું. ઓકે, સો હવે એ ચેન્જીસ ના થાય बिकॉज આનું રિલેટેડ એન્ટ્રીઝ આપણું થઈ ગયું છે. આનું जस्ट अ मिनट, आई चेक इट वंस. यस, सो हम फिर से चले जाते हैं, उसको यस कर लेते हैं एज पर क्राइटेरिया. कंट्रोल A. सो तभी ये आएगा. इन शॉर्ट आपको दिखाऊं तो अल्टर G, हम दूसरे एक लेजर क्रिएट करके देख लेते हैं. सो जस्ट इनपुट वर्ड में मेंशन करता हूँ एंड करंट एसेट्स मेंशन करता हूँ. ओके, सो वी हैव वंस हमने कॉन्फ़िगर कर दिया है, सो अभी आएगा ही आएगा वो, कोई बात नहीं, चलो. सो यहाँ से इसको यस कर लो एंड टाइप ऑफ ड्यूटी और टैक्स को जीएसटी मेंशन कर दो, एंड ये एसजीएसटी है तो एसजीएसटी का क्राइटेरिया यहाँ पर ऐड कर दो. एंड दिस वी हैव नॉट, मतलब हमें करने की ज़रूरत नहीं है बिकॉज स्टॉक आइटम लेवल पे हमने जीएसटी रेट मेंशन कर दिया है. यानी ये लेजर पे हमने जीएसटी मेंशन कर दिया है. सो इनपुट सीजीएसटी सेम अंडर करंट एसेट्स, ये क्राइटेरियाज मैच कर लो और कंट्रोल A कर लो. 1000 इसके आ गए और आपका परचेज इनवॉइस एक रेज हो गया 42,000 पे. डन. अब इसके सामने पेमेंट. फर्स्ट ऑफ में हम पेमेंट कर रहे हैं राकेश रैपर्स लिमिटेड को, तो आना नाम मेंशन करो, लेजर सिलेक्ट कर लो અને રેફરન્સ નંબર સામે આ મેચ થઈ ગયું. વી આર પેઇંગ થ્રુ HDFC બેંક. ઇન્સ્ટ્રુમેન્ટ નંબર, ડેટ મેન્શન કરો અને આને કમ્પ્લીટ કરો. સો યુ કેન રિલેટ કે આમાં જે પ્રોસેસ હતું જસ્ટ 5 સ્ટેપ્સ છે જોબ વર્ક આઉટ ઓર્ડર માટે. ફર્સ્ટ વન જોબ વર્ક આઉટ ઓર્ડર, સેકન્ડ વન મટીરિયલ આઉટ, થર્ડ વન મટીરિયલ ઇન, એના પછી પરચેસ અને એના પછી પેમેન્ટ.
આ 5 પ્રોસેસ કરવાનું છે જોબ વર્કઆઉટ ઓર્ડર માટે. સેમ ક્રાઇટેરિયા એપ્લિકેબલ ટુ જોબ વર્ક ઇન ઓર્ડર. ડન. સો આ 5 સ્ટેપ કરતા પહેલા આપણને લેજર્સ, સ્ટોક ગ્રુપ અને સ્ટોક આઇટમ ઉપર કામ કરી લેવાનું. અધરવાઇઝ કિરણભાઈ શું કામ કરવાનું? અધરવાઇઝ ઓનલાઈન મોડમાંથી તમે કરી શકો છો. So this we have completed. Now we are heading towards job work reports. Then so entries complete થઈ ગયા. હવે job work reports માં જઈએ. So એક એક job work reports આપણે complete કરી લઈએ, મતલબ જોઈ લઈએ. So what is this? Considering Brahma Enterprises, they wanted to see the material out register. Okay, material out register એમને જોઈએ છે. એના પહેલા કંઈક થતું. અહીંયાથી જ ચાલુ થાય છે. So I'm going to tally, going back, display more reports માં જતા રહીએ. And એમાં જોબ વર્ક રિપોર્ટ્સ છે. એના અંદર સૌથી પહેલા કેટેગરી એવા છે જેમાં એમને આઉટસ્ટેન્ડિંગ કમ્પોનન્ટ્સનું વ્યૂ જોઈએ છે. બરાબર. કમ્પોનન્ટ્સ ઇન ધ સેન્સ જે આપણે કમ્પોનન્ટ્સ આપીએ છીએ એનું વ્યૂ. બરાબર. તમે કમ્પોનન્ટ્સ આપી દીધા છો, રાઈટ, અને એ કમ્પોનન્ટ સામે ફિનિશ્ડ ગુડ્સ હજુ આવ્યું નથી. અધરવાઇઝ ફિનિશ્ડ ગુડ્સ સામે જે બચી ગયા છે એ કમ્પોનન્ટ્સ આવ્યા નથી. સો એ વસ્તુ તમને આ કમ્પોનન્ટ સમરીમાં દેખાશે, રાઈટ. આ રીતનું આઉટ ઓર્ડર્સ આઉટસ્ટેન્ડિંગ કરીને આવે. બરાબર. તો એના માટે કમ્પોનન્ટ્સમાં જઈને તમને F8 ક્લિક કરવાનું રહેશે. જોબ વર્કઆઉટ એ જે પહેલા હતું એ જોબ વર્ક ઇનનું ક્રાઇટેરિયા હતું. સો એના પછી કમ્પોનન્ટ્સનું થયું. ઓકે, ઓર્ડર આઉટસ્ટેન્ડિંગનું પણ એમને સ્ટેટસ જોઈએ છે. તો ઓર્ડર આઉટસ્ટેન્ડિંગ એનું ઉપર જ છે. સો કોઈક ઓર્ડર આઉટસ્ટેન્ડિંગ રહે તો જોબ વર્ક આઉટ ક્લિક કરો તો ઓર્ડર્સ આઉટસ્ટેન્ડિંગ અહીંયા વ્યૂ થઈ જાય. દેન આપણા કેસમાં કોઈક ઓર્ડર આઉટસ્ટેન્ડિંગ નથી તો એટલા માટે વ્યૂ નથી આવતું એનું. Then after that material in અને out register. So we have this here, material in અને out register. Enter કરો તો મંથ વાઇઝ તમને મળી જશે. material in register, material out register, like this. એના પછી ઓકે, પેન્ડિંગ કમ્પોનન્ટ્સ આવી ગયું. પેન્ડિંગ ઓર્ડર પણ આપણે જોઈ લીધા. જોબ વર્ક આઉટ ઓર્ડર્સ બુક. સો અહીંયા છે જોબ વર્ક ઇન ઓર્ડર બુક્સ પણ છે, એ પણ મંથ વાઇઝ દેખાશે. અને જોબ વર્ક આઉટ ઓર્ડર બુક્સ પણ છે, એ પણ મંથ વાઇઝ દેખાશે. એપ્રિલમાં એક ક્રિએટ થયું ઓર્ડર, જૂનમાં 2, જુલાઈમાં 1, સપ્ટેમ્બરમાં 1 અને નવેમ્બરમાં 2. આ રીતનું. ડન. સો આ થઈ ગયું તમારું જોબ વર્ક આઉટ ઓર્ડર્સ બુક અને જોબ વર્ક ઇન ઓર્ડર્સ બુક. ઠીક. આ કમ્પોનન્ટ્સનું ઓલરેડી આપણે જોઈ લીધા. મટીરિયલ આઉટ રજિસ્ટર જોઈ લીધા. ઓકે, આટલું જ વ્યૂ છે આના અંદર. આપણે હજુ પણ વ્યૂ જોઈ લઈએ. નીચે જઈને મટીરિયલ મૂવમેન્ટ રજિસ્ટર જોઈએ. એન્ટર કરું છું. સી, તમે જોબ વર્ક આઉટ કરો કે જોબ વર્ક ઇન કરો, તમારા મટીરિયલ તમે આપો છો સામે, અધરવાઇઝ એમના સામે કોઈ જોબ વર્કર છે સામેથી તમને મટીરિયલ મળે છે, તો એ બંને વસ્તુ અહીંયા કેટેગરાઇઝ થશે. અહીંયા હું F8 કરું છું. સો પીરિયડ ફેબ્રુઆરીનું છે ને, જસ્ટ બરાબર. તો જોબ વર્ક જે રીતે હું ક્લિક કર્યો તો યુ કેન સી મારું એક જ જોબ વર્ક આઉટ ઓર્ડર જે છે એ કમ્પ્લીટ થયું છે સક્સેસફુલી. એટલું જ એન્ટ્રી આપણે કર્યું છે. સો યુ કેન સી કે તમે આટલા સ્ટોક આઇટમ્સનું મટીરિયલ આઉટ કર્યા છો. કોને? રાકેશ રેપર્સ લિમિટેડને. અને એ લોકોએ પ્રોસેસ કર્યું આ બંને આઇટમ અને તમે રિસીવ કર્યા 1500 ફ્રોમ જોબ વર્કર. ક્યારે? 1st of May. અને તમે ક્યારે પ્રોસેસ સ્ટાર્ટ કર્યું? 2nd of April.
સો આટલું વ્યૂ તમને દેખાય મટીરિયલ મૂવમેન્ટ રજિસ્ટરની અંદર. સો ધીસ ઇઝ વેરી હેલ્પફુલ ફોર જોબ વર્કર ઓર જે મેનેજમેન્ટ મેનેજર છે એને પણ. સો આ નીચે એક 3 ક્રાઇટેરિયા છે. ફોર એક્ઝામ્પલ સ્ટોક આઇટમ પાર્ટી પાસે મારે પાસે છે તો એની વ્યૂ અહીંયા આવશે. અને તમારું સ્ટોક આઇટમ જોબ વર્કર પાસે છે તો એની વ્યૂ અહીંયા મળશે. અને એજ એનાલિસિસ વોટ ઇઝ એજ એનાલિસિસ? તમે કોઈ ફોર એક્ઝામ્પલ જોબ વર્ક આઉટ માટે સ્ટોક આઇટમ આપો છો તો એ સ્ટોક આઇટમ એમના પાસે કેટલા સમયથી એમને એમ જ પડ્યું છે. તો એનું ક્રાઇટેરિયા અહીંયા દેખાશે. જે આપણે વ્હાઇટ બેલ્ટમાં પર્ટિક્યુલર સ્ટોક આઇટમનું એજિંગ એનાલિસિસ જોયું, એ જ એજિંગ એનાલિસિસનું બીજું ક્રાઇટેરિયા છે. જોબ વર્કઆઉટ માટે જે સ્ટોક આઇટમ તમે આપ્યા એ કેટલા દિવસથી ત્યાં એમને પાસે છે એનું એજિંગ એનાલિસિસ છે. સો ઇઝ ઇટ ક્લિયર? બંને મીન્સ જે ટ્રાન્ઝેક્શન આપણે જોયું અને એના પછીનું જે રિપોર્ટ વ્યૂ આપણે જોયા, એમાં કોઈ પણ ડાઉટ છે તમને? हिना एकता एंड एजिंग वाला फिर से बताता हूँ. सो सबसे पहले मैं बाहर ही चले जाता हूँ एंड अल्टर जी पे जाता हूँ. देखो एजिंग एनालिसिस जो है ना वो स्टॉक में भी है और जॉब वर्क में भी है. सो स्टॉक में जो हमने देखा था वाइट बेल्ट लेवल पे स्टॉक एजिंग एनालिसिस का जो रिपोर्ट, तो वहां पर सारे जो स्टॉक आइटम अपने पास जो है वो कितने दिन से सेल हुए बिगर ऐसे ही अपने पास पड़ा है उसका व्यू दिखाएगा कि मोर देन 45 डेज से ये स्टॉक आइटम सेल हुए बिगर पड़ा है एंड मोर देन 180 डेज हो गए हैं अभी तक ये आइटम स्टॉक आइटम सेल हुआ ही नहीं है करके, इतना स्टॉक आइटम बचे पड़े. तो ये था नॉर्मल स्टॉक आइटम का. बट ये जो जॉब वर्क ऑर्डर के रिलेटेड जो एजिंग एनालिसिस है ना, तो वहां पर क्राइटेरियाज देखो. एजिंग एनालिसिस जॉब वर्क इनका है, वो अपना स्टॉक आइटम के बारे में बात नहीं कर रहे हैं. ये वर्क ऑर्डर के हिसाब से एजिंग एनालिसिस है जहां पर हमने कोई क्या बोलते हैं कंपोनेंट्स किसी से लिया प्रोसेस करके वापस फिनिश्ड गुड्स देने के लिए, तो उनका गुड्स कितने दिन तक अपने पास ऐसे ही पड़ा है वो यहाँ पर व्यू दिखेगा. एंड जॉब वर्कआउट क्लिक करोगे तो हमने कुछ गुड्स सामने, सपोज हमने राकेश रैपर्स लिमिटेड प्राइवेट लिमिटेड को बहुत सारे गुड्स दे दिए हैं, बट अभी तक वो प्रोसेस उसने किया ही नहीं, उसने फिनिश्ड गुड्स भी नहीं दिया, तो कितने दिन से अपना स्टॉक उनके पास पड़ा है वो व्यू यहाँ पर दिखेगा. नाउ इट्स क्लियर? यस. सो यही कंपेरिजन मतलब डिफरेंस है दोनों स्टॉक एजिंग एनालिसिस के बीच में. बेनिफिट्स ऑफ जॉब वर्क मॉड्यूल. सो क्या क्या बेनिफिट्स છે આની અંદર? એક તો કન્ફિગરેશન પાર્ટ બહુ સિમ્પલ છે. જે રીતે બીજા કન્ફિગરેશન પાર્ટ છે શું કહેવાય ઇનેબલ પાર્ટ છે, આમાં પણ ઇનેબલ પાર્ટ અને કન્ફિગરેશન પાર્ટ બહુ ઇઝી છે. પછી મેટેરિયલ ટ્રેક કરવાનું ઇઝ ઓલ્સો વેરી ઇઝી. ડિસ્પ્લે બોર્ડ રિપોર્ટ્સમાં આખું સ્ટોક મીન્સ જોબ વર્ક ઓર્ડરનું બધું જ રિપોર્ટ્સ કેટેગરી એના અંદર આવી ગયું છે. મટીરિયલ કેટલા તમે સેન્ડ કર્યા, કેટલા તમે રિસીવ કર્યા, એ બધું જ એના માટે અલગથી રજિસ્ટર્સ મેન્ટેન્ડ છે. પછી તમારા પાસે જોબ વર્કર પાસે તમારું સ્ટોક કેટલું અવેલેબલ છે અને સામેવાળા પાર્ટીના તમે એઝ અ જોબ વર્કર એમનું સ્ટોક કેટલું તમારા પાસે અવેલેબલ છે એનું સ્ટેટસ ચેક થશે. પછી બીજું મટીરિયલ મૂવમેન્ટ રજિસ્ટર બહુ ઇઝી તમે ચેક કરી શકો છો લાઈક ધીસ વ્યૂ કે એના અંદર ડે 1 થી લઈને
એટલે સ્ટાર્ટિંગના પ્રોસેસથી લઈને એન્ડિંગ પ્રોસેસ સુધીનું આખું ટ્રેક મેન્ટેન થાય છે, લાઈક ધીસ. બરાબર. એન્ડ જોબ વર્કરનું જે ટાઈમલાઈન જે છે એ પણ તમે આ વસ્તુથી ટ્રેક કરી શકો છો કે ઇફ હી હેઝ મીન્સ એ જે જોબ વર્કર છે એ તમારા પાસે જે મટીરિયલ આપે છે એ ટાઈમલી આપે છે કે નહીં, એ પણ અહીંયા ટ્રેક થઈ જાય છે. Frequently asked questions on job work માં શું છે? How can we navigate to see the job work in or out orders? So in or out orders કઈ રીતે તમે નેવિગેટ કરી શકો છો? જે બુક જે છે ઇન એન્ડ આઉટ ઓર્ડર્સનું એમાંથી ધીસ ટુ જોબ વર્ક ઇન ઓર્ડર્સ અને જોબ વર્ક આઉટ ऑर्डर्स. यस हिना, एक मिनट सर, ये मटेरियल इन और आउट वाउचर लेजर में शो करेंगे? सॉरी, पार्टी के लेक्चर में. क्लियर है? यस, शो नहीं करेंगे. ठीक है, तो वहां पर सेल्स, परचेज, पेमेंट, रिसिप्ट, ये चीजें शो करेंगे. बराबर. तो हमने ये राकेश रैपर लिमिटेड के सामने 5 ट्रांजैक्शन तो हमने किए ही थे, बट एक्चुअल फाइनेंशियल स्टेटमेंट में जो इम्पैक्ट होने वाला है वही चीज़ें उसके लेजर में भी शो होगा, है ना? यस. सो ये ऑर्डर स्टेटस ही नहीं, अपना जो सेल्स ऑर्डर और परचेज ऑर्डर वाला जो चीज़ है वो भी ऐसे ही है. जो सेल साइकिल और परचेज साइकिल में हमने किया था वाइट बेल्ट लेवल पे, तो उसका भी स्टेटस लेजर लेवल पे नहीं दिखेगा, बिकॉज वो फाइनेंशियल स्टेटमेंट में इम्पैक्ट ही नहीं होगा. Can we create a job workout order without using BOM? Yes, use BOM યુઝ કર્યા વગર તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ કરી શકો છો અને જોબ વર્કઆઉટ ઓર્ડરનું પ્રોસેસ પણ કરી શકો છો, બટ એમાં તમારું મેન્યુઅલ ઇન્ટરવેન્શન જે છે એ વધારે થઈ જશે. તમને એક એક વસ્તુ મીન્સ એન્ટર કરીને આગળ જવું પડે, બટ બીઓએમથી એક ક્લિકમાં બધું જ મટીરિયલ્સ ટ્રેક થઈ જાય એના અંદર. સો BOM is very useful on these two processes. Can we pre-close orders due to some circumstances in a business? Yes, you can pre-close orders. તમે આપી દીધા બટ કંઈક circumstancesથી તમને ક્લોઝ કરવું છે, then you can close it. So just I am checking it કે મારું કંઈક કરંટ ઓર્ડર પેન્ડિંગ છે કે નહીં. નથી. So what I will do, job workout order last નવેમ્બર સુધી ઓર્ડર જનરેટ કર્યો છે ને. ઓકે ઓકે, સો અહીંયા જ રહું છું હું. એન્ડ અલ્ટર G ક્રિએટ વાઉચર. સો એના માટે એક ઓર્ડર પેન્ડિંગ સ્ટેટસમાં આપણે પહેલાં શો કરી દઈએ, એના પછી આપણે આગળ વધીએ. સો ઇટ વોઝ નવેમ્બર ના, સો એક काम करते हैं दिसंबर का ले लेते हैं. सॉरी 1/12/22. Then we'll go to other vouchers and job workout order में जता रहिए. And okay. અક્ષય ઇન્ડસ્ટ્રીઝ લઈ લઈએ છીએ આપણે. બરાબર. આ ઓર્ડર નંબર 8 છે એન્ડ સેમ
આને જ રાખી દઈએ બીકોઝ બીજું કંઈક સ્ટોક આઇટમ છે નથી આપણે જોડે અત્યારે ફિનિશ્ડ ગુડ્સમાં. એન્ડ ડ્યુ ઓન 1st of December. ક્વોન્ટિટીઝ કેટલા છે? લેટ્સ ટેક 300. સો 300 સામે આટલા યુઝ થવાનું છે. કંટ્રોલ A કરી દઈએ. સો ઓલ ધી ઓપ્શન્સ આર પ્રીસેટ, પેન્ડિંગ ટુ ઇશ્યુમાં જ છે. કંટ્રોલ A કરી દઈએ. નાઉ આઈ એમ ગોઈંગ બેક. ઓર્ડર્સ બરાબર. હવે આપણા પાસે પેન્ડિંગ ઓર્ડર્સ આવી ગયું છે એટલે આ ઓર્ડર સ્ટેટસ હજુ સુધી પેન્ડિંગ છે. આના આગળ વધ્યું જ નહીં, કોઈ પણ એક્ટિવિટી વધ્યું નહીં. બરાબર. સો હવે હું શું કરીશ, એના અંદર હું જઈશ તો આ મારું ઓર્ડરનું સ્ટેટસ બતાવશે કે ધીસ ઇઝ પેન્ડિંગ. અને આ જગ્યાએ તમને જે જોવા મળે છે ને ક્લોઝ ઓર્ડરનું, જે અહીંયા લખેલું છે પીપીટીની અંદર, અલ્ટર W ટુ ક્લોઝ ધ ઓર્ડર. સો આગળ પ્રોસેસ કર્યા વગર આપણને પ્રી ક્લોઝ કરવું છે તો એ અહીંયાથી થઈ શકે છે. અલ્ટર W કરો ક્લિક, ક્લોઝ ઓર્ડરનું ઓપ્શન જે આવે છે નો હશે તમારામાં ફર્સ્ટ ટાઈમ, યસ કરીને ક્લોઝ કરો, ઓર્ડર ક્લોઝ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? કોઈ રનિંગ ઓર્ડર ક્લોઝ કરવાનું છે વિધાઉટ પ્રોસેસિંગ અહેડ તો આ રીતે તમારો ઓર્ડર જે છે પ્રી ક્લોઝ થઈ જશે. સો કયા મટીરિયલ વાઉચર્સ તમને ક્રિએટ કરવાનું છે? કેટલા ટાઈપ ઓફ મટીરિયલ વાઉચર્સ? ફર્સ્ટ વન ઇઝ મટીરિયલ આઉટ અને સેકન્ડ વન ઇઝ મટીરિયલ ઇન ફોર રો મટીરિયલ અને ફિનિશ ગુડ્સ. આ બે ટાઈપ ઓફ મટીરિયલ વાઉચર્સ તમને ક્રિએટ કરવાનું રહેશે જે અલગથી આ જોબ વર્ક માટે જ કામ આવે. દેટ્સ ઇટ. So, any doubt in this? Okay, Harshini. सो ये जो मॉड्यूल था ना वो बहुत इंपॉर्टेंट मॉड्यूल है. इंपॉर्टेंट इन द सेंस ये एक है और एक पेरोल एक है, तो ये थोड़ा टफ रहता है. एंड कभी भी उड़ता उड़ता कस्टमर क्वेरीज के ऊपर आ सकते हैं. एंड ये पर्टिकुलर जो टॉपिक है ना पेरोल एंड जॉब वर्क का, ये अलग से भी बहुत टाइम के बाद अगर रिसोर्सेज को पता नहीं चलता है ना तो वापस से ट्रेनिंग इस पर्टिकुलर टॉपिक के लिए अटेंड करके जाते हैं. तो नेक्स्ट जो है अपना पेरोल का ही है जो हम कल से स्टार्ट करने वाले हैं. सो बी प्रिपेयर्ड. कल कुछ टर्मिनोलॉजीज आई गेस पूरा जो सेशन है ना वो थियरी के ऊपर ही जाएगा कल, क्योंकि पेरोल के अंदर बहुत सारे टर्मिनोलॉजीज हैं. तो वो पहले क्लियर करेंगे एंड उसके बाद हम प्रैक्टिकल में जाएंगे. सो दैट्स इट फॉर टुडे. मैंने ना एक एडिशनल येलो बेल्ट असाइनमेंट करके आज एक फाइल भेजा होगा, उसके अंदर सारे इसके हैं असाइनमेंट, सारे टॉपिक के असाइनमेंट होंगे. आपने देखा होगा तो एक एक टॉपिक जैसे ही कंप्लीट होगा ना तो वो पर्टिकुलर असाइनमेंट में जाके एक एक बार देख लो. वो जस्ट आएगा, आप रोज अपना 2 मॉड्यूल कंप्लीट होता है, वो 2 मॉड्यूल भी देखे हुए ना आधा घंटे से ऊपर नहीं लगेगा, क्योंकि जस्ट एक एग्जाम्पल ही होगा. अगर आज हर्षिन ने देखा होगा तो उनको पता चला होगा. 1 या 2 एग्जाम्पल की ज़्यादा उसके ऊपर नहीं है. जस्ट इसीलिए वो असाइनमेंट सॉल्व करवाते हैं कि आपको दिमाग में बैठ जाए कि क्या करना है पर्टिकुलर टॉपिक पे. डन. सो थैंक यू सो मच. हम वाइंड अप करते हैं आज. असाइनमेंट सॉल्व करना, उसमें कुछ डाउट आता है तो वी विल डेफिनेटली वर्कआउट ऑन इट. हम डिस्कस करेंगे वो डाउट को भी लाइव सेशन में ही, एंड उसको भी हम कंप्लीट करेंगे. डन. या थैंक यू सो मच. बाय.